વાત સુરતની કરીએ કે જ્યાં HVK ઇન્ટરનેશનલ ડાયમંડ ફેક્ટરીના રત્ન કલાકારો હજુ પણ મેદાને છે. ભાવ વધારો ન કરવામાં આવતા રત્ન કલાકારોની હડતાળ યથાવત છે. વર્કર યુનિયને લેબર ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરી હતી. લેબર ડિપાર્ટમેન્ટે HVK ડાયમંડ ફેક્ટરીને શો કોઝ એટલે કે કારણ દર્શક નોટિસ ફટકારી. નોટિસ બાદ પણ કાર્યવાહી ન થતાં રત્ન કલાકારોમાં રોષની લાગણી છે અને કાયદાનું ઉલ્લંઘન થશે તો લેબર કોર્ટમાં ફરિયાદ પણ કરવામાં આવી શકે છે. 9 થી 10 વર્ષથી બેહું છું. મારે ભાવ વધારવાની સમસ્યા છે. હમણાં ઘરનું ગુજરાન ચલાવવાનું બહુ મુશ્કેલી પડે છે. દિવાળી પહેલાં 11.5 હતો, પછી દિવાળી પછી ઘટાડો 11 કર્યો, પછી હમણાં 4 મહિના મેં 11માં જ કામ કર્યું. પછી મેં વિચાર્યું કે ભાવ વધવું જોઈએ આજે, તો બસ માંગ કરી હતી ભાવ વધારવાની. પહેલાં હું 25-30 હજારનું કામ કરતો હતો આરામથી. હવે 15 થી 17 હજારનું કામ થાય છે. માંગની તો ઘણી બધી છે. ભાવ વધારવું જોઈએ, પછી જે કોઈ સુવિધા રત્ન કલાકારને મળે છે 5 વર્ષ પછી એ બધું મળવું જોઈએ. એ બધું જે HVK ઇન્ટરનેશનલ ડાયમંડ કંપની છે એની અંદર 80 કરતાં વધારે કારીગરો હડતાલ ઉપર હતા અને ત્યારબાદ અમે લેબર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. લેબર ડિપાર્ટમેન્ટ આજે કંપનીની અંદર વિઝિટ કરવા ગયું હતું. માલિકોને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ માલિકોના અકલ વરણના કારણે હડતાલનો સુખદ અંત આવેલ નથી. માટે રત્ન કલાકારો હડતાલ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર ડિપાર્ટમેન્ટને એક ફરિયાદ આપેલી હતી અને સુખદ સમાધાન માટેની પણ કીધેલું હતું, પરંતુ લેબર ડિપાર્ટમેન્ટનું પણ નહીં માનતા લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા એક કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. સરકારને એટલી જ વિનંતી કરું કે જ્યાં આવી જે કંપનીઓ એના અકરવરણના કારણે રત્ન કલાકારોના અધિકારોની અંદર ત્રાપ મારવામાં આવે છે, મજૂર કાયદાનું પાલન કરવામાં નથી આવતું, તો કડકમાં કડક કાર્યવાહી કરી આવી કંપનીઓને કાયદાનો પાઠ ભણાવે એવી જ હું સરકાર પાસે અપેક્ષા રાખું છું.